हेलो गाइज, कैसे हो? કેમ છે અને કસા ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે સવાર વહેલા ઉઠી ગઈ હતી અને એવી ઈચ્છા થઈ કે આજે હું સાડી પહેરું. તો બસ સાડી પહેરવા માટે સ્ટાર્ટ કરી દીધું હતું આપણે. અને આજનો આખો વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવવાનો થાય છે. ગાઈઝ છે ને આજે હું થોડી લેટ ઉઠી હતી, તો આજે કોલેજ જવાની ઈચ્છા નથી. મને એમ થયું કે આખો દિવસ શું ડેલી સવારે ઉઠીને કોલેજ જવું પડે છે, એમ કે તો થોડીક વાર આજ વધારે સૂઈ લઉં તો મસ્ત ઊંઘ પૂરી થઈ જાય. તો ગાઈઝ આજે હું બહુ વધારે સૂતી અને લેટ ઉઠી, તો છે ને મસ્ત વહેલા સવારે ઉઠી ગઈ, પૂજા કરી લીધી, ચા નાસ્તો કરી લીધો અને હવે એવી ઈચ્છા થઈ કે ચાલો બ્લોગ બનાવીએ. આજે થોડુંક લેટ થઈ ગયું બ્લોગ બનાવવાના, કેમ કે કન્નુજીને છે ને સ્નાન કરાવ્યું છે મસ્ત, અને ચંદનનું સ્નાન કરાવ્યું છે. તો ચંદનનું સ્નાન કરાવ્યું છે. તો આજે છે ને મને એવી ઈચ્છા થઈ કે હું સાડી પહેરું. તો પહેલાં આપણે મેકઅપ કરીશું. મેકઅપ હું કંઈ ખાસ કરતી નહીં, બસ ખાલી આ પાવડર છે એ એપ્લાય કરું છું, ફેસ પાવડર. બસ એ ખાલી એપ્લાય કરું છું ફેસ પર. બીજું કાંઈ જ ફેસ પર એપ્લાય કરતી નથી. ગાઈસ છે ને આજે પિંક છે ને એ મેં આ લિપસ્ટિકથી કર્યું છે. તો મને એવું કહેજો કે કેવું લાગે છે. મેં તો એમ બી ફિંગરથી જ કર્યું. તો ગાઈસ ફાઇનલી મેં સાડી પહેરી લીધી હતી. અરે એ બીસરી નીકળી જાય છે. અરે ઓકે ચાલો ભરાવી દીધી આપણે બીસરી. અને જોઈ લો ગાઈસ મારો સાડીનો લુક. છે મને ગળામાં મોસ્ટલી કંઈ પહેરવું ગમતું જ નથી એમ. ખાલી બસ એક આ તુલસીની જે માળામાં પહેરેલી છે બસ એ જ પહેરવી ગમે મને. બીજું કંઈ પહેરવું ગમતું નથી. પણ આ પેન્ડલ એકદમ પ્લેન છે ને બહુ મસ્ત છે. લાઈક બટરફ્લાય સી ગાઈસ બહુ જ મસ્ત છે. તો બસ એક આ પહેરવું ગમે. બીજું તો કંઈ સેટ વેટ ને બધું કંઈ પહેરવું ના ગમે. બસ એક આ એનાથી જ એકદમ સિમ્પલ લુક અને મને સિમ્પલ જ જાય ગમે. મોટી ઇયરિંગ્સ પહેરી તો ગાઈઝ મારાથી સહન જ નહીં થતી સિરિયસલી. મતલબ બહુ બધા લોકો સહન કરીને પહેરતા હોય મોટી ઇયરિંગ્સ. મને પસંદ છે, બટ નાનું પેન્ડલ પહેરી લીધું છે અને એક બસ તુલસીની માળા અને હાથમાં એક લિટલ પાટલો અને વોચ છે. બીજું કંઈ પહેર્યું નથી. લોકો કહેજો કે આ લુક મને મારા પર કેવો લાગી રહ્યો છે. અને સાડી બી કેવી લાગે છે. ગ્રીન કલરનું કોન્ટ્રાક્ટ્સમાં પહેરે છે અને છે ને કે લોકો મેં સાડીમાં બનાવી દીધા 1-2 જેવા શોર્ટ. તો ગાઈઝ બપોરે સૂતી હતી અને કોલ આવ્યો પાર્સલવાળાનો ભાઈનો કે પાર્સલ લઈ જાઓ, તમારું પાર્સલ આવ્યું છે. તો આપણે પાર્સલ લઈ આવ્યા. કોઈ રાત્રે 12 મસ્ત અને એવો વરસાદ ચાલુ હતો અને ઈચ્છા થઈ કે ઢોસા બનાવીએ. તો પહેલાં તો એનો મસાલો તૈયાર. ઢોસાનો મસાલો બનાવવા માટે પહેલાં આપણે ઓઇલ એડ કર્યું, પછી એડ કરીશું રાઈ. મેરાઈ ફૂટ્યા પછી એડ કર્યું જીરું ઓપ્શનલ છે. કોઈને યુઝ કરવું હોય તો કરી શકે, ના કરવું હોય તો ના કરી શકે. પછી એમાં નાખ્યા લીમડાના પત્તા, આદુ મરચાંની પેસ્ટ, થોડી વાર એને સોતે થવા દેવાનું. એના પછી આપણે એડ કરીશું ઓનિયન અને આ બધું જ એડ કરીને મિક્સ કરી દઈશું.
અને પછી એને સોટે થવા માટે ઓનિયનને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચેડવશું. હવે તેની અંદર થોડી હિંગ એડ કરશું. એના સિવાય તમે કોઈ પણ દાળ હોય જેને એડ કર્યું હોય એડ કરી શકે છે, બટ ઓપ્શનલ છે, તો મેં એ દાળ એડ કરી નથી. પછી મેં મરચું નાખ્યું, હળદર નાખ્યું, પછી એડ કરી દીધા બોઇલ કરેલા પોટેટોઝ અને મિક્સ કરી દીધું. અને પછી મેં એડ કરી શુગર અને પછી થોડું સોલ્ટ. પછી એની અંદર સ્વાદ પ્રમાણે લીંબુ એડ કર્યું.